નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અબડાસા તાલુકાના મોટી બાલાચોડ ગામે એસટી બસ નિયમિત રૂટમાં ન આવતા ગ્રામ લોકો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો। પ્રાપ્ત વિગત મુજબ મોટી બાલાચોડ તેમજ નાની બાલાચોડ ગામના અંદાજિત 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મોથાળા જતા હોય છે, જ્યારે બસની અનિયમિતતાના કારણે આવવા જવામાં ખૂબ જ તકલીફો વેઠવી પડે છે। જ્યારે સવારે 8:30નો સમય હોતા ક્યારેક 9 તો ક્યારેક 9:30 બસ આવતી હોવાથી વિદ્યાર્થી સમયસર સ્કૂલે ન પહોંચતા શિક્ષક દ્વારા ઠપકો આપવામાં આવે છે। ત્યારે સાંજે 5 વાગ્યાનો સમય હોય, ક્યારેક 7 વાગે તો ક્યારેક રૂટ કેન્સલ કરવામાં આવે છે, જેના લીધે વાલીઓને ચિંતામાં વધારો થાય છે। જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપોમાં ફોન કરવામાં આવે ત્યાંથી એવા જવાબ આપવામાં આવે છે કે ડ્રાઈવરને ફોન કરો, તેમજ ફોન સતત વ્યસ્ત આવતા હોય છે તેવી ફરિયાદ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી। તેમજ એવા પ્રશ્નો ઊભા થાય છે કે વિદ્યાર્થીઓ પાસે ડ્રાઈવરના નંબર કેવી રીતે મળી શકે। એવામાં એસટી સ્ટાફની બેદરકારી સ્પષ્ટપણે સામે આવે છે। તેમજ હાલ ભારત સરકાર દ્વારા ખૂબ સરાહનીય કાર્યો કરવામાં આવે છે, તેમજ બેટી બચાવો બેટી પઢાઓ જેવા નારા લગાવવામાં આવે છે। ત્યારે આવા સરકારી અધિકારીઓની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે ચિંતામાં ખૂબ વધારો થતો હોય છે। માટે ગ્રામ લોકો દ્વારા તંત્ર દ્વારા તાત્કાલિક સમસ્યાનો હલ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીને થતી અડચણનો છુટકારો મળે। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। પરમથી તમારી બસ આવી હતી, નથી હાલી નહીં હતા 15 કિલોમીટર થી। આજે સરકાર મોટી મોટી વાતો કરે છે, દીકરીને ભણાવો, દીકરીઓ પછી ક્યાંથી 15 કિલોમીટર હાલીને આવે દીકરીઓ। સરકાર શ્રીને કહેવા માંગુ છું, દીકરીઓ પાસે ટિકિટ ભાડાના પૈસા હોય કે ન હોય, સરકારને કહેવા માંગુ છું મોટી મોટી વાત નહીં ઠોકે સરકાર। દીકરી ભણાવો, ક્યાંથી ભણાવે આમાં દીકરીઓને? 15 કિલોમીટર કેમાં આવશે દીકરી? બાલાકોટ મોટીમાંથી મોથાળાથી અહીંયા 4 વાગે છૂટે છે, અત્યારે 6:30 ટાઈમ થયો છે, હજી સુધી દીકરી અત્યારે આવી છે, 6:30 નો ટાઈમ થયો છે। હેલો હેલો, બાલાચોડ થી કિરીટસિંહ બોલું, બાલાચોડ થી કિરીટસિંહ બોલું, મોટી બાલાચોડ થી। કોણ બોલો? ડિપો મેનેજર બોલો, નખત્રાણા ના સાહેબ। દીકરીઓ 6:30 વાગે અહીંયા બાલાચોડમાં આવે, પરમથી તમારી બસ આપણે નથી આવી બરોબર। દીકરીઓ 15 કિલોમીટર ત્યાંથી હાલીને આવે, સાથે 7:30 પહોંચેલી છે। અને હા, અને ટાઈમિંગ આમનો આપણે શું છે મોથાળા આવવાનો? બસનો મોથાળા આવવાનો ટાઈમિંગ શું છે? એમ નહીં, અત્યારે તમારો લાઈવમાં છે, વિડીયો ઉતરે છે। તમે કેટલા વાગ્યાનો ટાઈમ છે મોથાળા આવવાનો? તમે મેનેજર સાહેબ બોલો છો, તમે કહો છો ખબર નથી મને, તો મેનેજર સાહેબ તો એવી રીતના કહેતો ખબર નથી, તો તમે બોલો કેટલા વાગ્યાનો ટાઈમ છે? કેટલા મોથાળા આવવાનો કેટલા વાગ્યાનો ટાઈમ છે સાંજે? હા, પણ હું તમને ટાઈમિંગ પૂછું છું ખાલી, બાલાચોડનો નહીં, મોથાળા બાલાચોડનો શું ટાઈમ સવારમાં આવે? સવારમાં ને સાંજે શું ટાઈમ આવે છે? કાપી નાખ્યો મેનેજર સાહેબે, ફોન કાપી નાખ્યો છે નખત્રાણાના આપણે। અને મોટી બાલાચોડ 8:30 વાગે બસ પહોંચી જશે, અને મોટી બાલાચોડ ક્યારેક 8 વાગે આવે, ક્યારેક 7:30 આવે, ક્યારેક 8:30 આવે। હા, ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે, દીકરીને ભણાવો, દીકરીને ક્યાંથી ભણાવે આમાં? હું આપણે ભાજપમાં ચૂંટાયેલા ધારાસભ્યોને બધાને વિનંતી કરું છું, ચૂંટાયેલા સભ્યોને, કે તમે થોડું કોણ કહે છે તમને? કોણ કહે છે? શું કહે છે? બસ આવવાની છે તો અમે સીધી રીતના જવાબ આપી દેતા હોય કે બસ આવવાની છે તો અમે અહીંયા બેસી રહીએ, અને ન આવે ના પાડી દેતા હોય। અને મારી એક જ કહેવત છે કે જી સવારના બસ આવે ઈ બસ સાંજના કરો, મોટી બાલાચોડ ને કંકાવટીની અલગ કરો। અને ફોન એટલે ઓમાં નાખી દેશે, અને કે ડબ્બામાં ફોન નાખી છે, અમે ફોન કરી છે, મોડું થઈ જાય એટલું ખબર
ભાજપના ચૂંટાયેલા હતા મોટી આપણે વાતો બધા કરે ભાજપ પર, આમાં દીકરીઓ ક્યાંથી ભણવા જશે? 8:30 વાગે તૈયાર થઈને આવી તો 9:30 વાગે આવે, કોક દી 11 વાગે બસ આવશે. હું અમને સાહેબ બહેનો સંભળાવે, અહીંયા મમ્મી પપ્પા ચિંતા કરે, અમારે શું કરવું શું અહીંયા? કોઈ પાસે ટિકિટ ભાડા હોય કે પછી ન હોય ટિકિટ ભાડા, ત્યાંથી પછી કેમ આવે 15 કિલોમીટર? કોના પાસે ટિકિટ ભાડા 15 કિલોમીટર કેમ આવશે અહીંયા બાલાતોડ મોટી?